क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। છેલ્લા 3 દિવસથી પૂજ ગુરુદેવ શ્રી કરે છે। પરમ દિવસે અને ગઈકાલે હજી મૂળ ગાથાની ટીકા ઉપર ગુરુદેવ શ્રીએ વ્યાખ્યાન આપ્યા અને આજે ભાવાર્થને આધારે આપણે તેઓ શ્રીનો પ્રવચન સાંભળ્યું। બહુ જ માર્મિક અને અત્યંત મહત્વપૂર્ણ અને જેને આપણે કહીએ બહુ અગત્યનો પ્રવચન, વારંવાર સાંભળવા જેવો અને વિચારવા જેવા બધા આ સ્વાધ્યાય। શરૂઆત ગુરુદેવશ્રીએ ત્યાંથી જ કર્યું કે મંગલાચરણથી વાત ચાલે છે એમ કરીને દરેક શબ્દની વ્યાખ્યા આજે આવી। વંદિતુ એમ કરીને સર્વ સિદ્ધોને વંદન કરે છે। બીજી બધી જ ભાષા ગુરુદેવશ્રીએ આમાં રિપીટ કરી અને આમાં ફરીથી ઓલી વાત જે હતી સમયસાર પ્રાવૃત જે છે, સમયસાર પ્રાવૃત એટલે 11 અને 11 અંગ અને 12 અંગ, 11 અંગ અને 14 પૂર્વમાં જે સમય નામનો પ્રાવૃત, 20 પ્રાવૃતોમાં જે સમય નામનો પ્રાવૃત એ અરહંત પ્રવચનનો એક અવયવ છે, દિવ્ય ધ્વનિનો જ એક અવયવ છે અને અનાદિ નિધન પરમાગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત છે। આવા બધા ભારે ભરકમ શબ્દો અનાદિ નિધન છે, એવી રીતે બધા શબ્દોની વાત પોતે પૂજ ગુરુદેવ શ્રી ધૂળી નિશાળમાં જે ભણતા ઉમરાળામાં, ત્યારે નથુ માસ્તર જે સંસ્કૃત શીખવાડતા, સિદ્ધો વર્ણ સમામ્નાય, એટલે આ વર્ણ ઉચ્ચારણનો જે સંપ્રદાય છે એ સ્વયં સિદ્ધ છે, અનાદિ નિધન છે। ગુરુદેવ શ્રી પૂછતા કે આ સંસ્કૃત સૂત્રનો કઈ અર્થ સમજાતો નથી, તો એ કહેતા કે કઈ અર્થ બર્થ નહીં સમજાવવાનો, બસ ગોખી લેવાનો। ત્યારથી જ ગુરુદેવ શ્રીને લૌકિક ભણતર પ્રત્યે પરમ ઉદાસીનતા થઈ। આવા બધા પ્રસંગો ગુરુદેવ શ્રી યાદ કરતા હોય। અનાદિ નિધનમાં બહુ માર્મિક ભાવ ભાષણ ગુરુદેવ શ્રી આપણને કરાવ્યા। અનાદિ નિધન એનો અર્થ જ છે કે એક સમયનો પણ વિરહ નથી, વસ્તુનો વિરહ નથી, વાચનો વિરહ નથી, વસ્તુ સ્વભાવને જાણનારનો વિરહ નથી, કેવડીનો વિરહ નથી, પરંપરાનો વિરહ નથી। એટલે આપણે કંઈક નવીન કયું છે, અમારા જ કહેવામાં નવી વાત આવી છે એવો અભિમાનને ક્યાંય સ્થાન નથી। થોડોક આ રીતે પણ આનો અર્થ ગુરુદેવશ્રીએ બહુ માર્મિક રીતે કર્યું। સર્વજ્ઞથી કહેવામાં આવ્યું છે તો અરહંતનો પ્રવચન સમયસાર પ્રમાણતાનો પામ્યો છે, એની આગમ પ્રમાણિકતા એ સિદ્ધ કરી। પછી થોડીક દેશી ભાષામાં ગુરુદેવશ્રીએ સમજાયું કે આ કોઈ લખિતંગ મફતલાલની વાત નથી, આ તો લખિતંગ કેવળ જ્ઞાનીની વાત છે એમ કરીને કેવળ જ્ઞાની સાથે આ વાતની સંધિ જોડી। જો આમાં 2-3 બાબતો બહુ અગત્યના હતા। એક તો કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી, કેવળી દ્વારા પ્રણીત હોવાથી એક વાત। બીજી વાત,
કેવળીઓના નિકટવર્તી જીવો દ્વારા સાક્ષાત સાંભળનારા પણ હોવાથી, જો એક તો કેવળી ભગવાન સર્વજ્ઞ દ્વારા પ્રણીત છે, એટલે જાણેલ છે, કહેલ છે, અનુભવેલ છે, અને કેવળીઓના નિકટવર્તી જે સાક્ષાત સાંભળનારા તેમજ પોતે અનુભવ કરનારા એવા શુદ્ધ કેવળી ગણધર દેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામે છે. જો આ એની આખી પ્રામાણિકતા, આગમની પ્રામાણિકતા, બરાબર. એવી રીતે થોડીક આ વાત, એમાં પણ મતાર્થ સમજવા જેવું છે કે પોતાની મતિ કલ્પનાથી લખેલા જીવોની આ બધી વાત નથી. એમાં ગુરુદેવશ્રીએ ઓલી વાત કરી, ધ્યાન હશે તો 32 સૂત્રોમાં, એ 32 સૂત્રોમાં ક્યાંય ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ શબ્દ જ નથી. ભલે ને 32 શાસ્ત્રમાં બીજું ઘણું બધું લખ્યું હોય, કેટલું લાંબો 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 વિસ્તાર હોય, ફેલાવો હોય, પણ એમાં તત્વ ન મળે. તો આ એક થોડોક અર્થઘટન સમજવા જેવું છે. એમાં પ્રથમાન યોગનો જે હરિવંશ પુરાણનો દેવકીના 6 પુત્રોનો જે દાખલો આપ્યો, એ એક એક કરીને બધા ભોજન માટે, આહાર માટે ગામમાં આવે, તો એમાં બધા એને એમ લાગે કે આ તો ઈ ને ઈ છે, આ તો ઈ ને ઈ છે, બરાબર. તમે મહાસંત છો, આ બધી વાત કરી ગુરુદેવશ્રી. તો ઓલા જે દીક્ષિત થઈને આહાર માટે આવેલા યુવાન પુત્રો એમ કહે છે, હે માતા, અમે ઈ ના ઈ નથી, અમે એક માના 6 પુત્રો છીએ, અને કઈ આની ખબર નથી, એને કઈ આની ખબર નથી કે આ દેવકીના છે. બોલો. એટલે જો ઈ ને ઈ લાગે. આ શેના માટે આપ્યું ખબર? કે આપણને જયારે જિનાગમમાં તત્વની વાતમાં સાંભળીએ તો ઈ ને ઈ કોઈ દિવસ વસ્તુ સ્વરૂપ નહીં આવે. લાગે આપણને એવું, પણ એવું નથી, નાવીન્ય છે. એમ એનો અર્થ આપણે સમજીએ. તો સભામાં 19 વખત ગુરુદેવશ્રીએ વાંચ્યા, પણ ઈ ને ઈ નહીં લાગે, નવીન 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 નવીન. તો નાવીન્યતાને લીધેલ આખો આ પ્રકરણ છે, બરાબર. બીજી ગાથાના પ્રવચનમાં આજે ગુરુદેવશ્રીએ એની બધી આજે ચર્ચા કરી. ભાવાર્થ નું વાંચન કરતા કરતા ગુરુદેવશ્રીએ જ્યારે આચાર્ય મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યા અને સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે. જો આપ સૌ પાસે જો શાસ્ત્ર હશે, 102 નંબરના પાનું કાઢીને કેવળ તમે જોજો, એમાં તો એકે પંક્તિ એમાંથી નહીં વાંચો, પણ બહુ સરસ આત્મસ્પર્શી, અત્યંત સંવેદનશીલ પ્રકરણ આવ્યો કે સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે. સંસારી જીવો વિષય ભોગોમાંથી, કુતૂહલમાંથી નવરા નથી થતા, રાગ દેશના ઘટમાળમાંથી નવરા નથી થતા. એવામાં એને સિદ્ધ ભગવંતો જ સાધ્ય છે. હા, જો કે ભાવાર્થમાં આગળ એમે લખ્યું, સિદ્ધ ભગવાન સાક્ષાત શુદ્ધાત્મા જ છે. આજનો ભાવાર્થ વાંચવા જેવું છે. 2, 3, 4 વખત શાંતિથી વાંચો. હું વાંચીશ હમણાં, ભલે ને 5 મિનિટ એમાં જાય આપણું, પણ મૂળ ભાવાર્થ આપણે વાંચવા જેવું છે. સિદ્ધ ભગવાન નિષ્કર્મ સાક્ષાત શુદ્ધ અવસ્થાને પામેલા શુદ્ધાત્મા સિવાય શું છે? સિદ્ધાત્મા એ શુદ્ધાત્મા જ છે. બોલો. પછી પોતે પર, આપણા માટે પર, મારો ભગવાન આત્મા, હું સ્વ, એ વસ્તુ જુદી, પણ સિદ્ધાત્મા એ સાક્ષાત શુદ્ધાત્મા છે. ભાવાર્થમાં આજે આવ્યું. એટલે આમાં પરમાત્મ પ્રકાશમાં પણ વાત આવેલી, એનો દાખલો આપ્યો છે ગુરુદેવશ્રીએ. અન્ય ઘણા શાસ્ત્રોમાં આવે, દુર્લભ મનુષ્યપણું પામીને ઋષિઓમાં રમે તે રાખને માટે રતનને બાળે છે.
કાર્તિકેયાનુપ્રેક્ષામાં આ પ્રકરણ આવે છે, બહુ સરસ. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ધ્યાન છે બધા એનું? સાંભળો છો બરાબર? હા. ગામડાઓમાં, શહેરમાં તો ઠીક છે, શહેરી લોકોને તો એનો કઈ ભાવ ભાષણ ન હોય, પણ ગામડાઓમાં મોટી મોટી તપેલીઓ, તગારાઓ, વાસણો હોય, એને સાફ કરવા માટે ઓલું જે લાકડું બાળે ને, લાકડું, તો લાકડું બાળે તો એનું રાખ થાય. પછી રાખને વાસણ સાફ કરવા માટે બાઈઓ કામમાં લે. તમને ખ્યાલ હશે, બિગ બજારમાં તો રાખની આખી વાટકી પેકિંગ મળે છે. બિગ બજારમાં, આજકાલના બિગ બજારમાં રાખ પણ વેચાતી મળે છે. મેં હમણાં વર્ષ દોઢ વર્ષ પહેલા એક યુટ્યુબ પર એક લિંક જોયું, મેં ક્લિપ. આપણે છાણ હોય ને, છાણ ને બાળીને રાખ બનાવવામાં આવે. તો વિદેશોમાં આપણે તો રસ્તે રઝળતા છાણ આપણને દેખાય. વિદેશોમાં 4 અને 5 છાણનું પેકેટ 40 પાઉન્ડમાં, 50 પાઉન્ડમાં વેચાતા હોય છાણ. આપણે તો રસ્તે રઝળતી હોય ને છાણ. તો અતિ પરિચય તે હોત હૈ બહોત અનાદર ભાવ. જ્યાં બધી બાબતોની અતિ હોય છે ને, એની કિંમત ત્યાં કદી હોતી નથી. સમજાય છે? હા. આપણે કેસર કેરી તળાજા અને જુનાગઢમાં જાઓ તો સાવ કાંકરાની જેમ વેચાતા હોય. 20 રૂપિયા કિલો, 25 રૂપિયા કિલો અને 40. કોઈ લેવા તૈયાર ન મળે, કેમ કે પ્રોડક્શન જ એટલું છે ને. અને એ જ કેસર કેરી વિદેશમાં, અમેરિકામાં 250 રૂપિયાનું એક, 500 રૂપિયાનું એક. જો વસ્તુ જ્યારે વધુ પ્રમાણમાં ઉત્પાદનમાં આવે, એનો નિકાસ વધે, તો એની કિંમત ન હોય. કંઈક આવું જ આપણી સાથે પણ થાય છે. હમણાં તમે યુટ્યુબ, મોબાઈલ ખોલો તો કેટલા પ્રવચનો ચાલતા હોય, કેટલા પ્રવચનકાર અને કેટલા પ્રવચનો. હા. થોડુંક તરસવું પણ જોઈએ, થોડોક અભાવ પણ જરૂરી છે. હા. સમજાય છે? જે ટોમેટો 10 રૂપિયાના કિલોના ભાવ મળે તો કોઈ ખરીદે નહીં, અને ઈ જ ટમાટર જ્યારે આપણે આ કોરોનાના કાળમાં, લોકડાઉન જ્યારે શરૂઆત થયું, ત્યારે 200 રૂપિયાના કિલો, 250 રૂપિયાના કિલો. બોલો. પછી એક ટમાટરના 4 ટુકડા થાય. એક દિવસ પહેલો ટુકડો, બીજે દિવસે બીજો ટુકડો, 4 દિવસ ચાલે એક ટમાટર. એટલે સાચવીને વાપરવાની કેટલી મહિમા આવે એના પ્રત્યે. ખરેખર આ સ્વાધ્યાય, આ પ્રવચનો, આ વ્યાખ્યાનો, આ ધાર્મિક કાર્યક્રમો, એને આપણને એટલી બધી અતિ થઈ ગઈ છે કે હવે એના પ્રત્યેનું આપણને આકર્ષણ ઓછું થતું જાય છે. હા. ચલો, એ એક જુદી વસ્તુ છે, પણ સમજવું આ જે કહેવા માંગીએ છીએ, આમાં દુર્લભ મનુષ્યપણું પામીને વિષયોમાં રમે તે રાખને માટે રતનને બાળે. હા, એના જેવું છે. બહુ સરસ આ વાત આમાં સમજવા જેવી છે. એટલે એમાં શ્રીમદજીનો જે 16 વર્ષની ઉંમરમાં લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો, એક પળ તમને અહો. વધવા પણ સંસારનું નરદેહને હારી જવું, એનો વિચાર નહીં. બોલો.
નરદેહને હારી જવાના અપલક્ષણો જીવ સેવે છે, પણ એનો વિચાર નહીં અહો હો એક પળ તમને અહો. અરે આત્મ તારો આમાં શ્લેષ અલંકારનો પ્રયોગ છે. તારો આત્મા જે છે એને તારો. શું અર્થ થયો? તારો જે આત્મા છે એને તારો એટલે એક તારો એટલે ભવસાગર માંથી પાર કરો અને કોકના આત્માને નહીં પોતાના આત્માને તારો. સમજાણો? પોતાના આત્મ સ્વભાવને તારો. કેટલી સરસ વાત છે. તારો રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દોએ વચન ને હૃદય લખો. બોલો. એને એમ જો તો તમને સંભાવ થશે. ગુરુદેવસિંહ બોલે છે આમાં. હા. અને આત્મસિદ્ધિ અંબાલાલભાઈ ફાનસ લઈને ઉભા. 1.5 કલાકમાં તો આત્મસિદ્ધિની રચના પૂરી. જોજો 103 નંબરના પાને ગુરુદેવ શું કહે છે. અંબાલાલભાઈ ફાનસ લઈને ઉભા અને ઉપાડી. ક્યાંથી ઉપાડી? જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત. પહેલી ગાથા ઉપાડી આત્મસિદ્ધિની વાત, બીજી કોઈ વાત ન લીધી. આ વાત સમજવા જેવી છે. આ સમય સારમાં પણ સમયની વાત કેમ લીધી, આત્માની વાત કેમ લીધી, એના અનુસંધાનમાં ગુરુદેવસિંહ કહે છે. હા, બહુ સરસ બધી ભાવાર્થ ઉપર જ મારે તમને ખાસ હજી 1-2 મિનિટ તમને વાત કરવાનું મન થાય છે. ગ્રંથ જો હશે તો જોજો. એમાં 14 પૂરુમાં જ્ઞાન પ્રવાદ નામના 5મા પૂરુમાં 12 વસ્તુ અધિકાર. જો આ આખી શ્રુતની પરંપરા, તેમાં પણ એક ના 20 પ્રાવ્રત. એમને જો ઉપર ટપકે હું વાત કરું તો પંડિતાઈની વાત લાગે, પણ જયચંદજી છાવડા સાહેબે આમાં લખ્યું છે ભાવાર્થમાં, અને એ સમયસારની પહેલી ગાથાના જ ભાવાર્થમાં છે. અને મહિમા તો આવો જોઈએ ને કે શ્રુતની પરંપરા કેવી મળી છે, કેવો વારસો આપણને મળ્યો છે. પણ એ નથી. આપણને એમ લાગે એ તો ક્રિયાકાંડ છે, એ તો ક્ષયોક્ષમની વાતો છે. સમજાય છે હું શું કહું છું? ઘણા વર્ષો પહેલાની વાત છે. 7-8 વર્ષ પહેલા એક વખત શ્રુત પંચમીના દિવસે અહીંયા આપણે સ્વાધ્યાય ભવનમાં મેં આખી આ શ્રુત પરંપરાની વાત કરી 15-20-25 મિનિટ સુધી. એક ભાઈએ મને શું કહે ખબર કે પંડિતજી આ બધું જાણવું જરૂરી છે? હા, બોલો પ્રકાશભાઈ, તને વૈભવ નથી જાણવાનું મન થતું? હા, અહીંયા જો સમયસારની પહેલી ગાથાના ભાવાર્થમાં એ બધી જ વાત આમાં આવી છે. હા, એક વાત સમજો, સ્વાધ્યાયની જ્યારે વાત આવે છે ને, તો અમારે વિસ્તાર નથી જોતો, અમારે તો સમયસાર, અમારે તો આત્મા, બસ એટલું. ધંધા અને વ્યાપારમાં વકીલ સાહેબ પોતાની જાતને સવાલ કરીએ આપણે. ધંધો, વ્યાપાર, પરિવાર, ઘર, કેટલો ઘરનો વિસ્તાર? 2 બેડરૂમનું ઘર હોય તો 4 બેડરૂમનું જોઈએ. હા, નાનકડો બંગલો મળે તો બગીચો જોઈએ. મને બતાવો શરીરનો વિસ્તાર કેટલો, સંયોગોનો વિસ્તાર કેટલો, બધા ડિઝાઇનના કપડા જોઈએ. હા, બધા લુગડા જોઈએ, બધા વાસણો જોઈએ, સોનાના વાસણો, ચાંદીના વાસણો, ડાયમંડ સેટ બધા જોઈએ. અને બતાવો આ બધો શરીરનો ભૌતિક વિસ્તાર કેટલો? રાત્રે સૂતી વખતે ભાઈ પ્રકાશભાઈ પોતાની જાતને રોજ એક સવાલ કરવાનો, રોજ કરવાનો, અને એક જ સવાલ કરવાનો, આખા દિવસમાં મારો ભૌતિક વિસ્તાર કેટલો થયો?
અને આધ્યાત્મિક વિસ્તાર કેટલો મેં પામ્યો એના ઉપરથી ખબર પડશે કે આપણે ક્યાં ઉભા છીએ. રાજકોટ વાળા, હાલ મુંબઈ વાળા સમજાય છે? હા, રોજ પ્રશ્ન પૂછવાનો પોતાની જાતને, રોજ આટલો સવાલ કરવાનો. અને આવી વાત બેનશ્રીના વચનામૃતમાં છે, શ્રીમદજીના બોલમાં છે. મેં મારા ઘરની વાત નથી કરતો. આખા દિવસમાં જગતના અભિપ્રાયને પોષનારા અને આત્માર્થતાને પોષનારા પરિણામ કેટલા થયા એની તપાસ રોજ કરવી જોઈએ, એની નોંધ રોજ રાખવી જોઈએ. શ્રીમદજીએ કીધું છે કે નહીં? બેનશ્રીએ ફરમાયું છે કે નહીં? ગુરુદેવ ફરમાવતા હોય છે કે નહીં? હા, એની કોઈ ગણતરી નથી આપણી પાસે. તો સમયસાર બેસે તો બેસે હૃદયમાં. કેવી રીતે? હા, કેવળ અપૂર્વ અવસર ક્યારે આવશે, અપૂર્વ અવસર ક્યારે આવશે, રાગડા તાનવાથી આવવાનું નથી, બોલી જવાતું આવવાનું નથી. ખ્યાલમાં આવે છે બધાને? હા, અંદરમાં પેસાડવાની વાત છે, બેસાડવાની વાત છે. તો મને તો ઓલા રસગુલ્લા જડ કે ચેતન? જડ છે, મને ખબર નહોતી. હા, તો આપણા કરતા તો રસગુલ્લા સારા. એમાં ચાસણી નાખો તો એ રસગુલ્લાના રજે રજ ચાસણીને પી જાય. અને જરીક એમાં આંગળીમાં આમ લઈને આમ કરો ને, સમય સાર કી સરગમ ગાઈ, આત્મ ખ્યાતિ કી અમૃત બરસાઈ. એ રસગુલ્લામાંથી ચાસણી નીતરે. તો આપણા કરતા તો રસગુલ્લા સારા પ્રકાશભાઈ. આટલો આ સમયસાર સાંભળીને પણ આપણામાંથી વૈરાગીનો રસ નથી ઝરતો, તત્વજ્ઞાનનો રસ નથી ઝરતો. તો ઓલા જડ રસગુલ્લા સારા ને? સમજાય છે? હા, એટલે આ જે ભાવાર્થ છે ને, જયચંદજી ચાવડા સાહેબ નો ભાવાર્થ, એમાં 3 બાબતો બહુ સરસ આવી, બહુ સરસ આવી. જો હું તમને કહું, આચાર્ય મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત શુદ્ધાત્મા છે. જો શબ્દો જુઓ, શબ્દો પાના નંબર 66, 66માં પાને, મૂળ ઓરિજિનલ ભાવાર્થ, ઓરિજિનલ ભાવાર્થમાં બહુ સમજવા જેવું છે ભાઈ. સમયસાર છે, આ કોઈ સામાન્ય વાત નથી. હા, ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત છે. ખૂબ આમાંથી આપણે સાંભળવા જેવું છે. શું કીધું? જો સિદ્ધ સાક્ષાત શુદ્ધાત્મા છે. સાક્ષાત એટલે પ્રત્યક્ષ. સિદ્ધ શુદ્ધાત્મા સિવાય કાંઈ નથી. શું કીધું? સિદ્ધ શુદ્ધાત્મા સિવાય કાંઈ નથી. હા, તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. જો આ પૂજ્યપણું, હા, કોઈ ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે, અહીં પણ જાણવી. ઓકે, હવે આગળ. હવે હું મૂળ વસ્તુ તમને એક વાત બતાવું. આમાં આવી ને કે ભાઈ સર્વ સિદ્ધોને, એટલે અદ્વૈત બ્રહ્મા કોઈ એક છે એનું નિરાકરણ થઈ જાય છે. બધા ભગવાન છે, સિદ્ધ જેવા છે. પછી કેવળી, શુદ્ધ કેવળીઓ દ્વારા કહેલ એ ઈ વિશેષણમાંથી શું કાઢ્યો કે આ કોઈ કલ્પિત વાત નથી, એવું બોલ્યા. આ બધું બહુ સમજવા જેવું છે. આમાં મતાર્થ, દયાર્થ, આગમાર્થ ઘણું ભરેલું છે. છેલ્લી બહુ સરસ વાત, અભિધેય, સંબંધ અને પ્રયોજન. જો આ 3 વસ્તુઓ સમજો, અભિધેય એટલે કહેવા લાયક, કથ્ય જેને કહીએ, વાચ. અભિધેય અને સંબંધ અને પ્રયોજન, આ 3 વસ્તુ. એક જ મિનિટમાં વાત પૂરી કરું છું. શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય છે.
અમારે ગાથાઓ લખવી, ગાથાઓની સંખ્યા પૂરી કરવી. પકડાય છે વાત? બધાને સમજાય છે? હા, ગાથાઓની સંખ્યા પૂરી કરવી, ગણતરી પૂરી કરવી. હા, પંચકલ્યાણક થયા, ઓહો હો, કેટલા માણસ આવ્યા. ગણતરી કોનાથી કરે છે? હા, સમજાય છે? બગીચામાં ફૂલો ખીલેલા હોય, બરાબર? બગીચામાં જ્યાં ત્યાં પાંદડા પણ પડેલા હોય કે નહીં? અચ્છા, ફૂલો ઓછા છે કે પાંદડાઓ ઓછા છે આખા બગીચામાં? ઓછા કોણ છે? ઓછા એટલે સંખ્યામાં. ફૂલ જ છે કે નહીં? અને ઝાઝામાં ઝાઝી મેજોરિટી કોની છે? પાંદડાઓ છે ને. અને માઇનોરિટીમાં છે ને ફૂલો. તો એ બગીચાની કિંમત અને બગીચાનો મહિમા અને બગીચાનું આકર્ષણ કોનાથી છે? હાલો ને ગિરનારની સફારી માટે જઈએ, સફારી કરવા જઈએ તો ત્યાં તો ઝાડ પાંદડા તો ઘણા બધા છે, પણ સિંહ એકાદ ક્યાંક પણ દેખાય ને તો આપણી સફારી સફળ થાય ને. અરે બાગ બગીચાઓમાં એક જ ગુલાબનો ફૂલ ખીલેલો હોય, ગુલાબનો ફૂલ એક જ કિંમતી છે. ભલે ને એક છે પણ એકે હજારા છે. ઓલા હિમાલય પર્વતમાં, કૈલાસ પર્વતમાં માન સરોવર હોય, તો માન સરોવરમાં બતક તો ઘણા હોય, પણ રાજહંસ તો એક જ હોય ને. એ એક રાજહંસને લીધે એ માન સરોવરની કિંમત છે. હા, ગુરુદેવ શ્રી દાખલો આપતા, રસોઈ તો બહુ સરસ બની, 56 ભોગ બન્યા, બરાબર? પણ ક્યાંય કોઈ રસોઈમાં જો મીઠું ન હોય, નમક ન હોય, તો બોલો એ રસોઈ કેવી? અરે મીઠું હશે તો જ રસોઈની કિંમત છે. એમ રાજહંસ હશે તો જ માન સરોવરની કિંમત છે. એમ ગુલાબ ખીલેલો હશે તો જ બગીચાની કિંમત છે. એમ જીવ ઉદ્ગલ ધર્મ અધર્મ આકાશ કાળ સાત તત્વ નવ પદાર્થ ફલાણું ઢીકણું, આત્મા, આત્મા હશે તો બીજા બધા પાંદડાઓની કિંમત છે. છ દ્રવ્યનો વિસ્તાર ઈ પાંદડાનો ફેલાવો છે. સાંભળજો, બહુ સરસ વાત કરું છું. છ દ્રવ્યનો વિસ્તાર તો પાંદડાનો ફેલાવો છે. 9 પદાર્થોનો વિસ્તાર તો પાંદડાઓનો ફેલાવો છે. એમાં એક શુદ્ધાત્મા ખીલે તો ઈ ગુલાબનો ફૂલ કામનું છે. કરોડો રૂપિયા આપો તોય તમને આ વાત સાંભળવા નહીં મળે, હું જે વાત કરું છું. હા, આપણે મહારાષ્ટ્રમાં ઓલે ગુડી પડવા હોય છે ને, ગુડી પડવા, ગુડી પડવો નથી હોતો ચૈત્રનો પહેલો, એને બહુ પવિત્ર પર્વ કહેવાય છે, માને છે. ઓલી કર્ણાટક બાજુમાં તો એવી માન્યતા છે, કર્ણાટક મહારાષ્ટ્રમાં કાગડા 2 પ્રકારના હોય, ખબર છે તમને? કાગડા 2 પ્રકારના હોય. એક કાળા ડિબાંગ અને એક વિશેષ કાગડા હોય જેના પાંખ થોડા ચોકલેટી કલરના હોય. તો દક્ષિણ ભારતમાં એવું છે, અમે પણ પોતે એનું આવું ગાંડપણું સેવ્યા છીએ. ગુડી પડવાના દિવસે ગામડાઓના યુવાઓ લોકો 4 વાગે 5 વાગે તો ગામડાની બહાર ખેત ખલિયાનોમાં નીકળી જાય. 5 વાગે શેના માટે? નાઈ ધોઈ નવા કપડા પહેરીને નીકળી જાય કે ઓલો ચોકલેટી પાંદડા વાળો પાંખ વાળો જો કાગડો દેખાય તો આખું વર્ષ આપણું સુધરે. સાંભળ્યું છે આ વાત? ક્યારે સાંભળ્યું તમે લોકો? મારી પાસે એ કાગડો છે, એ કાગડો છે, ચોકલેટી કાગડો છે મારી પાસે, પીકમાં છે, ગેલેરીમાં છે, તમને બતાવીશ. તમને
આ સુનિલભાઈ શાસ્ત્રી કાગડાના ઘણા દર્શન કર્યા છે. કયું ગ્રહિત મિથ્યા તો બાકી હશે વિચાર કરો તો તમે. હા, સાંભળો, હજી સાંભળો. ઈ ચોકલેટી કાગડાને કાગડો ક્યાંક નજર આવે ને, આહા જાણે કે ધર્મ પામ્યા. અહીંયા આ સમયસાર એમ કે છે તને શુદ્ધાત્મ સ્વભાવ જો નજરે ચડ્યો, બસ તારો સમયસાર સાર્થક, પ્રવચન સાર સાર્થક, નિયમ સાર સાર્થક, બધું સફળ છે. અભિધેયમાં શુદ્ધાત્માનું સ્વરૂપ અને એના વાચક ગ્રંથમાં શબ્દો છે. સાંભળો, શબ્દો છે, પણ તેમનો અને શુદ્ધાત્માનો વાચક રૂપ સંબંધ તે સંબંધ છે. એટલે નદીઓ ક્યાં જઈને ભળવી જોઈએ? નદિયા કા પાણી दरिया से मिलके सागर की ओर चले. સમજાય છે? કઈ ખ્યાલમાં આવ્યું? અરે નદિયાનું જળ દરિયાને જઈને ભેટે પ્રકાશભાઈ. નદીનો પરમેશ્વર સાગર, એમ શબ્દ અને પર્યાયનો પરમેશ્વર આ જ્ઞાયક પરમાત્મા. સમયસાર શબ્દનો પરમેશ્વર સમયસાર શુદ્ધાત્મા, એમાં જઈને ભળે તો નદીનું જીવન સફળ અને સાર્થક છે. એમ અહીંયા કહે છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ એ અભિધેય અને શબ્દોનો વાચ ભગવાન આત્મા. શુદ્ધાત્મા અને છેલ્લે શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે જ પ્રયોજન છે. ધ્યાન હતું આપ સૌનું આ ભાવાર્થ વાંચવામાં? અચ્છા, મુંબઈ જઈને પણ એટલું બધું ધ્યાન છે, બહુ સારી વાત. 67 પાના ઉપર શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તેજ પ્રયોજન છે. વો અપૂર્વ અવસર ક્યારે આવશે? એમાં નથી લખ્યું હોય, એમાં શોધતા નહીં. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? એટલું સરસ આખું આ પ્રવચન, આખું સ્વાધ્યાય. અને બીજી ગાથામાં તો એમ સમજો, સાંભળો, સમય સારનો પ્રવચન સાર કઈ ગાથામાં છે એમ હું તમને પૂછું ફરીથી. સમય સારમાં સમય સારનો પ્રવચન સાર. પ્રશ્ન મારો સમજાય છે? પેલા સમય સારનો પ્રવચન સાર બીજી ગાથાની ટીકામાં છે. મગજ ફરે એવું છે? હા, આ MBBS ના ભણતરમાં ક્યાંય નહીં આવે. સમય સારનો પ્રવચન સાર આ સમય સારની બીજી ગાથામાં છે. 7 વિશેષણો આવશે. સમય એટલે શું? સમય એટલે શું? સમય એટલે શું? સમય એટલે શું? હા, કહું તમને 1-2 મિનિટમાં. જો, એ જીવ પદાર્થ ઉત્પાદ વે દ્રવ્યમયી સત્તા સ્વરૂપી છે. ભાવાર્થ. બીજો, દર્શન જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. ગુણ પર્યાય વાળો છે. સ્વપર પ્રકાશક અનેક આકાર રૂપ એક છે. આકાશ આદિ ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. એવો આ સમય સાર છે. તો પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં આ સિવાય બીજું શું છે? તો આ સમય સારનો પ્રવચન સાર છે. આ ગઈકાલની સંગોષ્ઠી માટેનો એટલો મેસેજ છે મારો અને આચાર્ય કુંદકુંદેવનો. ગઈકાલે હતી ને સમય સારની સમજણ, એના માટેનો મારો આટલો જ મેસેજ છે. સમય સારનો પ્રવચન સાર ક્યાં છે?
तो समयसार मानो प्रवचन सार સમયસારની ત્રીજી ગાથાની ટીકામાં છે. શું સમજાણું? હા, જો તમને બતાવું ક્યાં છે. જે આપણી પાસે માલ બધું તૈયાર છે. જોજો કેટલી સરસ વાત છે આ. જોજો કેવો અદ્ભુત વૈભવ આપણી પાસે છે. સમય શબ્દ આવ્યો. જો સમય શબ્દના અર્થ કેટલા કર્યા છે વચનિકામાંથી. હા, કોઈ દી આપણે આ બધું સાંભળ્યું ન હોય. જો શબ્દ અર્થ અરુ જ્ઞાન સમય ત્રય આગમ ગાયે મત સિદ્ધાંત કાલ ભેદ ત્રય નામ બતાય. આ બધું સમય શબ્દના અર્થો. પછી જો જીવ અર્થમાં સમય શબ્દ समयतः एकत्वेन युगपत जानाति गच्छति इति निरुक्ते है. एक साथे जाने अने गमन करे એને સમય. જો દ્રવ્યના અર્થમાં સમય શબ્દ. આ ગાથા બીજી जो आ संस्कृत ની ओरिजिनल टीका. हाँ, जीव नामक पदार्थ समय की विशेषताएं. जो हवे समझो. वह समय नामक जीव पदार्थ परिणमनशील होने से उत्पाद वे द्रव्य की एकता रूप अनुभूति लक्षण वाली सत्ता से युक्त है. जो समय सार में उत्पाद वे द्रव्य की एकता रूप अनुभूति लक्षण वाली सत्ता. सत्ता એટલે अस्तित्व. या प्रवचन सार में सत्ता नो स्वरूप. हाँ, आ पहलो विशेषण जे आवशे काले. પછી चैतन्य स्वरूपत्वाद नित्य उदित विशद दृषि ज्ञप्ति ज्योति चैतन्य स्वभावी होने से नित्य उद्योत रूप निर्मल दर्शन ज्ञान ज्योति स्वरूप है. अभी जो विशेषण तीजो उद्योतमान द्रव्यत्व अनंत धर्मों के अधिष्ठाता रूप एक धर्मी होने से जिसका द्रव्यत्व प्रकट है. बोलो, अहिया द्रव्यपनु अनंत धर्मोना अधिष्ठाता रूपे लीधु छे. त्रण थया. આગળ उत्संगित गुण पर्याय क्रम और अक्रम से प्रवृत्त होने वाले विचित्र स्वभाव को धारण करने वाला होने से जो गुण पर्याय वाला है. बोलो, गुण पर्याय वाला है. बोलो, द्रव्य पर्याय वाળો विशेषण जुदो અને આ ગુણ पर्याय वाળો जुदो विशेषण. चार થયા. પછી स्वपर आकार अवभासन समर्थत्वात् उत्पाद वैश्वरूप्य एक रूपः. स्वपर के प्रकाशन में समर्थ होने से समस्त पदार्थों को प्रकाशित करने वाली एक रूपता प्राप्त की है जिसने. आमा स्वपर प्रकाशक ની વાત થઈ. 5 થયા. છઠ્ઠો पर द्रव्योति भिन्न. आमा पर द्रव्योति भिन्नता ની વાત. जो अन्य द्रव्यों के जो विशेषण गुण है ऐसे अवगाहन हेतुत्व गति हेतुत्व स्थिति हेतुत्व वर्तना हेतुत्व रूपित्व के अभाव से एवं असाधारण चैतन्य रूप के सद्भाव से आकाश धर्म अधर्म अकाल और पुद्गल इन पांचों द्रव्यों से जो भिन्न है. आ छठो विशेष. હવે સાતમો अत्यंत अनंत द्रव्य संस्कार अत्यंतम अनंत द्रव्य संकरे अपि स्वरूपात् प्रच्यवनाटंकोत्कीर्ण चित स्वभाव. वह जीव नाम का पदार्थ अनंत अन्य द्रव्यों से अत्यंत एक क्षेत्रावगाह रूप से संबंधित होने पर भी अपने स्वरूप से न छूटने के कारण टंकोत्कीर्ण चैतन्य स्वभाव रूप है. जीवो नाम पदार्थ समय. પછી એમાં સ્વ સમય અને પર સમયની બધી ચર્ચા. આ છે સમયસારનો પ્રવચન સાર. આ ઉતાવળે આંબા પાકે નહીં. પ્રજ્ઞાબેન, કઈ 2 મિનિટમાં 2 ઘડીકમાં આપણે ગાથા સાંભળી અને સમજી ગયા એમ નહીં. આ કલાકોનું ચિંતન જોઈએ. 45 વર્ષ સુધી ગુરુદેવશ્રી એક શા માટે ઘૂંટાવ્યા? ઓલી મહેંદી ઘૂંટનારી તો કલાકમાં ઘૂંટે અને કોણ તૈયાર કરે? આ સમયસારનો, આ પ્રવચન સારનો. સમજાય છે? અરે આ સમયસારના કોણ છે ને, સમયસારના કોણ સાંભળો. સમયસારના કોણ છે એ મુક્તિ વધુની હથેળી પર લાગશે.
અને વર રાજા તો છે જ, ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા, કોઈ દિવસ એનો રંગ ઉતરે નહીં. કેવું ગાંડપણું છે. બહારના લગ્નમાં એમ કહેવાય, જો પતિ પરમેશ્વર વર પ્રત્યે જો અધિક પ્રેમ હોય, ઝાઝો પ્રેમ હોય, તો રંગ ઉતરે નહીં, પણ દિવસ બે દિવસ. હમણાં લક્ષથી ધોઈ નાખો, હમણાં બીજે દિવસે ફીકો પડી જશે. સમજાય છે? હા, સમજાય છે? જેમ લગ્ન થયા હોય, હજી સાંભળો તો સાહેબ, સાંભળશો? પતિ પત્ની, ધર્મ પત્ની એમ બોલે. વર્ષ બે વર્ષ પછી, હે સાંભળે છે? પછી તારું ધ્યાન ક્યાં છે? પછી કેમ બેરી થઈ ગઈ, સાંભળતી નથી? આ 10, 20, 40 વર્ષમાં જ તો આવા બધા રંગરૂપ. પણ સમયસારનો રંગ એવો છે કે એક વખત રંગ ચડે એટલે નહીં ઉતરે, નહીં ઉતરે, નહીં ઉતરે. પાકી ગેરંટી છે. મેં તમને કીધું હતું ને, આ TSI નો માર્કા છે આના ઉપર. શું TSI નો માર્કા એટલે? બોલો, ISI નો માર્કા. અહીંયા તો તીર્થંકર સિદ્ધોનો ISI માર્કા છે. તીર્થંકર અને સિદ્ધોનો ISI માર્કા છે. ખૂબ સમજવા જેવો, ખૂબ સાંભળવા જેવો. હા, જેટલું સાંભળો એટલું ઓછું છે. આજે પણ આપણે સમયસાર પહેલી ગાથા, એનો ભાવાર્થના આધારે આપણે પ્રયોજન, સંબંધ, બરાબર, પ્રયોજન, સંબંધ, આ બધા પ્રકરણો જે આમાં હતા એને આધારે જ આજે પણ બધી ચર્ચા પહેલી ગાથાને આધારે અભિધેય, સંબંધ અને પ્રયોજન અને બીજી ઘણી બધી બાબતો બસ અંતરંગમાં આવો સમયસાર પરિણમનમાં આવે એવો અપૂરો અવસર ક્યારે આવશે? હા, મને તો એક નવાઈ લાગે છે, કઈ ધન્ય ઘડીએ આપણે અપૂરો અવસર પ્રારંભ કરેલું હશે કે આપણો અપૂરો અવસર સમયસારના ફ્લેવરમાં બહાર નીકળે છે. સમયસારના રંગે રંગાઈને જેટલું શબ્દો ઓછા પડે છે. આવો આનંદમય સમયસારનો અધ્યયન, સ્વાધ્યાય આપણે સૌ કરીએ. આત્મકલ્યાણના માર્ગે આપણે निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो